એક શિલ્પકાર એક પથ્થરને લઈને એને ટીપીને કોતરીને એક પથ્થરમાંથી ખૂબ સારી મૂર્તિનું સર્જન કરે છે. એક ગુરુ પણ એના શિષ્યની તમામ કચાશોને કાઢી તેને વારંવાર ટપારી તેની ભૂલો સુધારી અને એક સારો વ્યક્તિ બનાવે છે. આ જ રીતે એક તંત્રી, એક સામાન્ય જેના પાસે ખૂબ જ ઓછું જ્ઞાન અથવા સમજ છે તેને ટપારી સુધારી, તેને ભૂલો ક્યાં કરે છે તે સમજાવી અને તેમાંથી તેને એક સારો પત્રકાર બનાવે છે. નમસ્કાર દર્શક મિત્રો, બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હરેશ ઝાલાને પત્રકાર હરેશ ઝાલા કોણે બનાવ્યો, કોણે એને તરાસ્યો, તે શ્રેણીમાં આપનું સ્વાગત છે. ભાગ 5માં આજે હું આપના સાથે વાત કરવાનો છું મારા બીજા મેન્ટોર એટલે કે ગુરુ શ્રી જયંતિભાઈ દવેની. જયંતિભાઈ દવેની મારી વ્યવસાયિક જિંદગીમાં પ્રવેશ ફાઇનાન્શિયલ એક્સપ્રેસના નિવાસી તંત્રી તરીકે થઈ હતી. આમ તો અમે બંને જણા એકબીજાને ફિલ્ડમાં મળતા હતા, કારણ કે આપણે મેં પહેલાં કહ્યું કે મને શ્રીરામુ પટેલ જે મારા પ્રથમ મેન્ટોર ગુરુ હતા એમણે મને સચિવાલય કવર કરવાની જવાબદારી સોંપી હતી અને ત્યાં જન્મભૂમિ ગ્રુપના બ્યુરો ચીફ એટલે કે ફૂલછાપ, જન્મભૂમિ પ્રવાસી, વ્યાપાર અખબારના ગુજરાતના બ્યુરો ચીફ તરીકે શ્રી જયંતિભાઈ દવે સચિવાલય કવર કરવા આવતા અને ત્યાં મારી અનેક વખત મુલાકાત થઈ ચૂકી હતી. પરંતુ 1992માં ફાઇનાન્શિયલ એક્સપ્રેસમાં પત્રકારની એક જગ્યા ખાલી થઈ અને એ માટે હરેશ ઝાલાએ અરજી કરી હતી. પોસ્ટિંગ હતું સુરત માટે અને આ અરજીના જવાબમાં તે સમયમાં જ્યારે પત્રકારને ઇન્ટરવ્યૂ માટે બોલાવતા હતા તો આ પ્રકારે અંતરદેશી કાર્ડ, જેને ઇનલેન્ડ લેટર કહેવાય, એના દ્વારા તેમના ઇન્ટરવ્યૂ કોલ થતા હતા. તો મેં આપને જેમ કહ્યું કે જુલાઈ મહિનામાં મને ફાઇનાન્શિયલ એક્સપ્રેસ એટલે કે ધ ઇન્ડિયન એક્સપ્રેસ ન્યૂઝપેપર્સ બોમ્બે લિમિટેડની સબસિડિયરી કંપની વતી આ એક ઇન્ટરવ્યૂ કોલ આવ્યો હતો અને આ ઇન્ટરવ્યૂ કોલના આધારે પ્રથમ વખત મારી શ્રી જયંતિભાઈ દવેની એક નિવાસી તંત્રી સાથે મુલાકાત થઈ હતી. એક ઇન્ટરવ્યૂ પછી એમને લાગ્યું કે આ વ્યક્તિમાં કંઈક છે એટલે એમણે એમની ટીમમાં મને લેવાનો નિર્ણય કર્યો અને હું એમના સાથે સપ્ટેમ્બર 1992થી જોડાયો. આપને જેમ કીધું કે રામુ પટેલે મને 2 મહિના કેવી રીતે તૈયાર કર્યો ટેબલ પર 27 અખબાર રોજ વાંચવાના, બસ આવું જ કંઈક શ્રી જયંતિભાઈ દવેએ પણ મને શીખવાડ્યું, પરંતુ જુદી રીતે. કારણ કે પહેલી વખત હું કેરિયરમાં બિઝનેસ રિપોર્ટર બનવા જઈ રહ્યો હતો. તો બિઝનેસ રિપોર્ટર બનવા માટે સૌ પ્રથમ તમારા પાસે અર્થશાસ્ત્રની સમજ હોવી જોઈએ. વેપાર કેવી રીતે થાય છે, વેપારના શું નિયમો છે, વધઘટ હોય કે માંગ પુરવઠો હોય, એ શું છે એ સમજવું ખૂબ જ જરૂરી છે. તો સપ્ટેમ્બર મહિનામાં જ્યારે હું એમના સાથે જોડાયો તો બીજા દિવસથી મારી એ જ રૂટીન શરૂ થઈ જે 1987માં વેસ્ટર્ન ટાઈમ્સમાં શરૂ થઈ હતી. હું ઓફિસ જાઉં એટલે તમામ બિઝનેસ પેપર્સ મારે વાંચવાના હોય. તે ઉપરાંત શ્રી જયંતિભાઈ દવેની એક જબરજસ્ત પ્રેક્ટિસ હતી. એ સવારે 8:30 કલાકે ઓફિસે આવી જાય અને દેશના તમામ અખબારમાં, ખાસ કરીને બિઝનેસ અખબાર જેમાં ફાઇનાન્શિયલ એક્સપ્રેસ, ઇકોનોમિક ટાઈમ્સ, બિઝનેસ સ્ટાન્ડર્ડ, બિઝનેસ એન્ડ ઓબ્ઝર્વર પોલિટિક્સ, ધ હિન્દુનું બિઝનેસ લાઇન, આ તમામ અખબાર એ ખુદ વાંચીને બેઠા હોય અને એમાંથી કેટલાક સમાચાર એમણે ટીક કરીને રાખ્યા હોય કે ભાઈ આ ટેક્સટાઇલ ઉદ્યોગના સમાચાર છે, આ પાવર ઇન્ડસ્ટ્રીના સમાચાર છે, આ હીરા ઉદ્યોગના સમાચાર છે, આ સમાચાર એનર્જી સેક્ટરમાં જશે, આ સમાચાર શણ ઉદ્યોગ સેક્ટરમાં જશે. આ તમામ જે ટીક કરેલા સમાચાર હોય એ લાઇબ્રેરિયન જ્યારે ડ્યુટી પર આવે ત્યારે એ સમાચાર એમણે દિવસના અંતે કટિંગ કરી જે તે સબ્જેક્ટની ફાઇલમાં એ કટિંગ રાખવાના. મારી શું જવાબદારી હતી કે દિવસ દરમિયાન આ તમામ બિઝનેસ અખબારો વાંચવાના. આ બિઝનેસ અખબાર વાંચ્યા પછી જે રીતે રામુ પટેલ સાંજે મારી પૃચ્છા કરતા હતા એ જ રીતે દવે સાહેબ મને બોલાવે અને પૂછે કે આજે તમે શું બિઝનેસ અખબારમાં વાંચ્યું, શું શીખ્યા. ખાસ કરીને મારું જ્યારે પોસ્ટિંગ સુરત થવાનું હતું તેના માટે મને પસંદ થયો હતો. સુરત હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગનું રાજધાની કહો તો રાજધાની, કે હબ કહો તો હબ હતું. તો એમનો ખાસ ફોકસ એ હતો કે હું ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ વિશે વધુમાં વધુ વાંચું, વધુમાં વધુ સમજ કેળવું. એટલું જ નહીં, આ એક એવા તંત્રી હતા જેને
એ ખ્યાલ હતો કે રિપોર્ટરને આ વિષયની જાણકારી માહિતી માત્ર શબ્દોથી મળે એ પૂરતું નથી. તો એમણે તાલીમના ભાગરૂપે મને એમને યાન યુનિટમાં મોકલ્યો હતો. મને એમને ટેક્સટાઇલ, આપણે જે મસ્કતી મહાજન કહીએ છીએ, તે માર્કેટમાં મોકલીને ગ્રે કાપડ શું કહેવાય, ડાઇડ કાપડ કોને કહેવાય, ટ્વિસ્ટેડ યાન કેવું હોય એ સમજવા માટે ફિલ્ડમાં મોકલ્યો હતો. અને બાકાયદા મેં યુનિટમાં અથવા તો વેપારીઓની દુકાનમાં બેસી એમના પાસેથી કાપડ વિશે સમજ્યો, યાન વિશે સમજ્યો. આ જ રીતે એમણે મને બાપુનગરના હીરા કારખાનામાં પણ મોકલ્યો હતો, જ્યાં કટિંગ કેવી રીતે થાય, અથવા તો કાચો હીરો આવ્યો હોય તો એ કાચા હીરાનું સેગ્રીગેશન કેવી રીતે થાય, એટલે એને છૂટા કેવી રીતે પડાય, અને પછી એ કટિંગ માટે કેવી રીતે જાય, કટ થયા પછી એનો ટોપ બનાવનાર કેવી રીતે એનો ટોપ બનાવે. આ બધી જ પ્રક્રિયા મને શીખવા માટે મોકલ્યો હતો. મારે હીરાના કારખાનામાં કામ નહોતું કરવાનું, મારે ટેક્સટાઇલના યુનિટમાં કામ નહોતું કરવાનું, પણ આ વસ્તુ એક પત્રકાર તરીકે જો મને સમજ ના પડે તો હું એ સમાચારને ન્યાય ન આપી શકું, એ સારી સમજ હોવાના કારણે શ્રી જયંતિ દવે મને આ તમામ તાલીમ આપી. આટલું જ નહીં, દવે સાહેબની એક બીજી વિશેષતા એ હતી, એ હંમેશા કહેતા કે તમે જ્યારે ક્યાંય જાઓ છો, અને ખાસ કરી પત્રકાર પરિષદમાં જાઓ છો, તો તમે ત્યાં પત્રકાર હરેશ ઝાલા કે પત્રકાર એક્સ તરીકે નથી જતા, તમે ફાઇનાન્શિયલ એક્સપ્રેસના પ્રતિનિધિ તરીકે જાઓ છો. તો ફાઇનાન્શિયલ એક્સપ્રેસનો પ્રતિનિધિ કેવો હોવો જોઈએ, એટલે કે એક સંસ્થાને પ્રતિનિધિત્વ કરતો પત્રકાર કેવો હોવો જોઈએ, એ પણ અમને તાલીમ આપેલી. મતલબ કે ધારો કે CIIના પ્રેસિડેન્ટ અથવા તો ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ અથવા તો એ સમયે એસોચેમ હતી, ફિક્કી હતી, એના પ્રેસિડેન્ટ આવ્યા હોય અને એની પત્રકાર પરિષદ હોય, તો એક પત્રકાર તરીકે તમને દેશના અર્થતંત્ર વિશે, દેશની GDP વિશે, દેશના અથવા તો એ ફિક્કી અથવા એસોચેમ કે CIIના પ્રેસિડેન્ટ જે ક્ષેત્રમાંથી આવતો હોય, પછી એ રબર ઇન્ડસ્ટ્રીમાંથી આવતો હોય, પછી એ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીમાંથી આવતો હોય, કે પછી એ શુગર કેરી ઇન્ડસ્ટ્રીના હોય, અથવા તો એ પોલિમર ઇન્ડસ્ટ્રીના હોય, તો એ વસ્તુ વિશે પણ અમારા પાસે માહિતી હોવી જોઈએ, એમની સમજ હોવી જોઈએ. એમનો ખાસ આગ્રહ હતો કે આવી પત્રકાર પરિષદમાં એઝ અ ફાઇનાન્શિયલ એક્સપ્રેસના પ્રતિનિધિ તરીકે તમારે સવાલ કરવા જોઈએ. એ સવાલ રાબેતા મુજબના સવાલ ના હોવા જોઈએ. એ ફાઇનાન્શિયલ એક્સપ્રેસનું સ્ટેટસ મેન્ટેન થાય અને સામેવાળી વ્યક્તિને એવું થાય કે ફાઇનાન્શિયલ એક્સપ્રેસનો પત્રકાર કેટલો અભ્યાસુ છે એ પ્રસ્થાપિત કરવું. એટલે કે એક પત્રકાર તરીકે આ પ્રકારની પત્રકાર પરિષદમાં હાજર રહેવા માટે તમારે ફૂલ હોમવર્ક જે તે વિષયનું કરીને જવાનું. અને આવું તમે જ્યારે કરો, આ રીતે તમે જ્યારે હોમવર્ક કરીને ક્યાંય બહાર જાઓ, તો સામેની વ્યક્તિએ તમને જવાબ આપવો પડે, અને એમાંથી જે તમને સમાચાર મળે એવા સમાચાર તમે અભ્યાસ કર્યા વગર ફિલ્ડમાં ગયા હોય તો ક્યારેય મળી શકે નહીં. દર્શક મિત્રો, એક પત્રકારને પત્રકાર બનાવવા માટે માત્ર જ્ઞાન કે માહિતી પૂરતી નથી, લખાણ, એની સીમાઓ, આ પણ જયંતિભાઈ દવે મને શીખવાડી છે. ફોર એક્ઝામ્પલ, મને જ્યારે શરૂઆતમાં રાખ્યો તો ટેબલ પર બેસીને મારે અભ્યાસ કરવાનો હતો, ટેબલ પર બેસીને મારે લખતા શીખવાનું હતું. એમણે મને શીખવાડ્યું કે ફેક્ટ્સ મજબૂત હોય, મતલબ કે તમારી માહિતીમાં દમ હોય, તો તમારે એને વિશેષણોથી શણગારવાની જરૂર નથી. આ સમાચાર અખબારના કોઈ પણ ખૂણામાં એક નાના ફકરામાં પણ જો પ્રસિદ્ધ થયા હશે ને જો એમાં દમ હશે, તો એના પ્રત્યાઘાત પડ્યા વગર રહેશે નહીં. અને એ વિશે મેં અનેક વખત જાત અનુભવ કરી લીધો છે. બીજી એમની એક ખાસ વિશેષતા જે મને શીખવાડી હતી એક પત્રકાર તરીકે, તમારે તમારી સીમા અથવા તમને જે કામ સોંપ્યું છે એની બહાર જઈને કોઈ કામ કરવું જોઈએ નહીં. જેમ કે શરૂઆતમાં મારે અમદાવાદ ઓફિસમાં ડેસ્ક પર બેસીને કામ કરવાનું હતું, તો મારે ગાંધીનગર, ભલે મેં પહેલા 5 વર્ષ ગાંધીનગર રિપોર્ટિંગ કર્યું હોય, પણ મારે ગાંધીનગર સચિવાલયમાં જવું જોઈએ નહીં. આમ છતાં એક વખત હું ગાંધીનગર સચિવાલયમાં ગયો હતો અને મને નેધરલેન્ડ બેરેજની, એટલે કે જેને આપણે હવે કલ્પસર યોજના કહીએ છીએ, એવી યોજનાની માહિતી મળી હતી કે આ યોજનાના આધારે ગુજરાત સરકાર પણ એક પ્રોજેક્ટ ખંભાતના અખાત પર વિચારી રહ્યું છે. અને આ સમાચાર હું લઈને આવ્યો, રિપોર્ટ્સની જે કાગળ મને મળ્યા હતા એ લઈને આવ્યો, મેં સમાચાર લખીને આપ્યા. એ સમાચાર પ્રસિદ્ધ કરવા માટે અમારું જે પેજ મેકિંગ હોય એની ડિઝાઇનમાં એ સમાચાર માટે જગ્યા પણ ગોઠવી. પરંતુ જયંતિભાઈ દવે મને કેટલાક સવાલ કર્યા અને એ સમાચાર એમને બાજુ પર મૂક્યા. એમનો પ્રથમ સવાલ હતો કે તમને ગાંધીનગર જવા કોણે કહ્યું હતું? આ તમારી જવાબદારીમાં આવતું ન હતું. જ્યારે પત્રકાર એની સીમાની બહાર જાય અથવા તો એક
વ્યક્તિ, એક શિષ્ય જ્યારે એની સીમાની બહાર જાય તો એને રોકવાની જવાબદારી પણ ગુરુની હોય છે. જ્યારે આ પ્રકારની તાલીમ તમને મળે તો સમજી લો કે તમે બહુ સારી રીતે ઘડાઈ રહ્યા છો. આજે પત્રકારત્વ ક્ષેત્રે હું જે કંઈ કરી રહ્યો છું એમાં મારા પ્રથમ 2 ગુરુ શ્રી રામુભાઈ પટેલ અને શ્રી જયંતિભાઈ દવેનો ખૂબ મોટો સિપાળો છે. પત્રકાર તરીકે મારે શું શીખવું જોઈએ, શું ના શીખવું જોઈએ, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, તે આ 2 ગુરુએ મને ખૂબ સારી રીતે શીખવાડ્યું હતું. આ જ રીતે મારા પત્રકારત્વમાં અન્ય જે ગુરુઓએ ફાળો આપ્યો છે અથવા તેમની ભૂમિકા છે તેના વિશે વાત કરીશું આવતા અંકમાં. તો જોતા રહેશો બેનિફિટ ન્યૂઝની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ, અને પત્રકાર કેવી રીતે બનાય તે જાણતા રહેશો.